એવો વિચાર આવ્યો છે કે મનતો આપણે ટૂંક સમયમાં 501 દીકરીનું સમૂહ લગ્ન કરીશું। ઓ મિત્રો, પાછળ તમે ગ્રાઉન્ડ જોઈ લો, આ એક ગ્રાઉન્ડ છે જ્યાં આગળ ઇતિહાસ રચવાનો છે, જબરજસ્ત કાર્યક્રમ થવાનો છે। તમારા જીવન પણ આવો કાર્યક્રમ નહીં જોયો, કાર્યક્રમ થવાનો છે, આપણે કરવાનો છે મહિપતસિંહ બાપુ જે સપનું હતું 101 દીકરીઓનું લગ્ન કરવા છે અને બાપુનું સપનું પૂરું થઈ જવા જઈ રહ્યું છે। બાપુ તમને શું કહેવા જઈ રહ્યું, કેવી તૈયારી ચાલી રહી છે બધી? ખેડા જિલ્લા માટે ઇતિહાસ લખવા જઈ રહ્યા છે। 101 દીકરીઓનું મતલબ સમૂહ લગ્ન, એ પણ માતા પિતા વિહોણી, તો એ માતા પિતા વિહોણી દીકરીઓના સપના અહીંયા પૂરા થવાના છે અને અદ્ભુત પ્રેમ આખા વર્લ્ડમાંથી આપણને મળી રહ્યો છે। આપણે ધારી પણ નતું કે આટલી મોટી સંખ્યાની અંદર આપણે લગ્ન સમૂહ લગ્ન કરી શકીએ ખરા, તો એ શક્ય થઈ રહ્યું છે અને હવે તો 100 પછી એવો વિચાર આવ્યો છે કે મનતો આપણે ટૂંક સમયમાં 501 દીકરીનું સમૂહ લગ્ન કરીશું। ઓ જ્યાં સુધી આપણને આટલી બધી પ્રેમ કરવા વાળી પબ્લિક છે ત્યાં સુધી કશું જ ઘટવા નથી। બધા જ મહેમાનોને હાર્દિક આમંત્રણ છે। સમૂહ લગ્નની કંકોત્રીની કોઈ આશા રાખશો નથી, આ તમારો જ પ્રસંગ છે, જરૂરિયાતમંદ દીકરીઓનો પ્રસંગ છે। આપણી ફરજ સમજીને 21 તારીખે સાંજે 5 કલાકે રૂબરૂ હાજર થજો। અદ્ભુત મહેમાનો અને બધા જ કલાકારો, ગુજરાતના નામી અનામી કલાકારો આવવાના છે, આશરે 100 થી વધારે છે મનતો। 100 થી વધારે કલાકાર આવવાના છે। જે 100 થી વધારે કલાકાર આવે ત્યારે તમે જુઓ માહોલ કેવો થવાનો છે। પબ્લિક ની ટોળે ટોળા આવી જવાના છે કે આસપાસના ગામના તો આવવાના છે, પણ પૂરા ભારતના, પૂરા ગુજરાતમાં વિદેશથી ઘણા બધા મહેમાનો આવી રહ્યા છે। વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે, તો તમે પણ આજુબાજુના તમે વિસ્તારમાં રહેતા હો તો તમારા માટે સૌભાગ્યની વાત કહેવાય, તમારા માટે સુવર્ણ તક કહેવાય। તો સુવર્ણ તકનો લાભ અવશ્ય લેજો અને 101 મા બાપ વિહોણી દીકરી છે એમના લગ્નમાં તમે આશીર્વાદ આપવા અવસર ફરી કહી દો, આવી જાઓ। બસ પરિવાર બધાને બહુ બધી શુભેચ્છાઓનો આમંત્રણ આપું છું। આ જાહેર આમંત્રણ સમજજો, તમારા ઘરે રૂબરૂ આવ્યો છે એવું સમજજો, તમને બધાએ હાજરી આપવાની। મળીએ છીએ શનિવારે સાંજે 5 કલાક। તો મારા વાલીડાઓ પહેલા પોકી જ જજો।